તો રાજકોટ શહેરમાં ઘણી બિલ્ડિંગમાં ફાયર સેફટીના નિયમોનો ઉલાળ્યો જોવા મળ્યો છે. શહેરમાં અનેક બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનોની પણ અભાવ હોય તેવું જોવા મળી રહ્યું છે. અમુક જગ્યા પર ફાયરના સાધનો તો છે જ, પરંતુ ચાલી શકે તેવી હાલતમાં નથી. હાઉસિંગ બોર્ડની આવાસ યોજનામાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળ્યો. તો 14 માળની બિલ્ડિંગમાં અનેક લોકો વસવાટ કરે છે. આ સામે અનેક પ્રશ્નો ઉભા થાય છે. બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો તો લગાડ્યા, પરંતુ ઉપયોગ આવે તેવા નથી. આવાસ યોજનાના સ્થાનિકોએ હાઉસિંગ બોર્ડને પત્ર લખીને માંગ કરી છે. 7 વર્ષથી આવાસમાં રહેતા લોકો હાઉસિંગ બોર્ડ પાસે માંગ કરી રહ્યા છે. તો અલગ અલગ જે મંજૂરી લેવાની હોય તે મંજૂરીઓ લેવામાં પણ નથી આવી. તો અમારી સાથે આજ મુદ્દે ભાવેશ સંવાદદાતા લાઈવ જોડાઈ ગયા છે. ભાવેશ, વાત કરીએ રાજકોટની અંદર ફાયર સેફટીના સાધનો લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. હાલની શું વધુ અપડેટ છે? ચોક્કસથી જે પ્રમાણે રાજકોટમાં જે આગ લાગવાની ઘટના બની છે, જે ઇમારતમાં આગ લાગી હતી, એટલાન્ટિસ ઇમારતમાં આગ લાગી હતી, અને જે કહી શકાય છે કે ફાયર વિભાગની કામગીરી ઉપર ફરી એક વખત સવાલો ઉભા થયા છે. આપણે રંગોલી પાર્કમાં આવ્યા છે. અહીંયા 14 માળની અલગ અલગ ઇમારતો આવેલી છે, પરંતુ જે પ્રમાણે અહીંયા ઇમારતોમાં ફાયર સેફટીના જે સાધનો છે તે ક્યાંક ને ક્યાંક અભાવ જોતો હોય તે પ્રકારનું દ્રશ્ય છે તે જોવા મળી રહ્યું છે. સ્થાનિકો આપણી સાથે છે, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું. શું તમે રજૂઆત કરી છે, પત્ર લખ્યો છે, તમારા દ્વારા લખવામાં આવ્યો છે, શું હકીકત? આમાં ઘણી વખતે લખવામાં આવ્યું છે બીયુ પરમિશન નથી. બીયુ પરમિશન છે એટલે કે કન્ડિશનલી છે. બીયુ પરમિશન કન્ડિશનલી છે. એમાં એવી કન્ડિશન છે કે આપણે જે સોલાર સિસ્ટમ થાય પછી જ બીયુ પરમિશન ખરેખર આપી શકાય. હવે સોલાર સિસ્ટમ નથી ત્યાં લગી બીયુ પરમિશન કાયદેસર રીતે મળી શકે નહીં, અને એને કેન્સલ કરવાની નોટિસ પણ આપેલી છે, પણ છતાંય આ લોકોએ કોઈ એને ધ્યાને લીધું નથી. અને અત્યારે એબી વિંગ ને અંદર ફાયર ફાઈટર જાય તો બહાર નીકળી શકવાના કોઈ ચાન્સીસ નથી. એટલે ફાયર ફાઈટર જ જો બહાર ન નીકળી શકે તો માણસો તો કેવી રીતે નીકળી શકે? ચોક્કસથી સ્થાનિકો છે તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે. ફાયર સેફટીના જે સાધનો છે તેમાં ક્યાંક અભાવ જોવા મળ્યો. તમે શું માનો છો? લેટર લખ્યો છે, શું આખી ફાયર સેફટીમાં અમે લોકોએ લેટર લખ્યો છે. 2019માં આપણે રાજકોટ ફાયર વિભાગે નોટિસ પણ ઇસ્યુ કરેલી, જે નોટિસનો અમલ કરવામાં આવેલ નથી. ફાયર સ્ટેર નથી, સ્ટ્રેચર લિફ્ટ નથી, અને માર્ગ પણ 6 મીટરની અંદર છે. તો ફાયર ફાઈટર આવે તો એમ કે આવવા જવાની પણ તકલીફ પડે એવી અમે રજૂઆત કરેલી છે. એવી જ રીતે એબી બિલ્ડિંગમાં ત્યાં પણ એક જ ગેટ છે. હવે ફાયર ફાઈટર જાય ખરું આગ લાગે ત્યારે, બહાર નીકળવા માટે કોઈ બીજો રસ્તો નથી. 2 રસ્તા એટલી હોવો જોઈએ કે અહીંથી ઘૂસે તો આમ બહાર નીકળી શકે, એ પણ વ્યવસ્થા નથી. લોકો અહીંયા રહે છે ને કેટલા માળની બિલ્ડિંગો છે? અલગ 14 માળની બિલ્ડિંગ છે, 5000 લોકો અહીં વસવાટ કરે છે, અને 1164 ફ્લેટ ધારકો રહીએ છીએ અમે. આગ લાગવાની ઘટના બને તો હવે તો ડરના માહોલમાં રહેતા હોય એવું છે. અમારા જીવ અત્યારે પડીકે બંધાયેલા છે, અને આ બધી ઘટનાઓ સાંભળીએ ત્યારે અમારી રાતની ઊંઘ પણ હરામ થઈ જાય છે કે અમારી દશા આવી ન થાય. પરમ કૃપાળુ પરમાત્માને અમે પ્રાર્થના કરીએ છીએ, કારણ કે ટીઆરપી ગેમ ઝોન કાંડ થઈ ગયો છે. ત્યારબાદ આપણે આ જે એટલાન્ટિક્સમાં જે ઘટનાઓ બની, તો શા માટે આ લોકો તપાસ નથી કરતા? અમે એની તપાસ કરી છે, અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ને અમે પટેલને અમે વિનંતી કરીએ છીએ કે આની તપાસ સમિતિ નિમો અને આનો અહેવાલ બહાર પાડો, અને અમારા બધા લોકોની કિંમતી માનવોની કિંમતી જિંદગી બચાવો. ખાસ કરીને લેટર લખ્યો છો, આ ખરેખર આવે છે કોનામાં? તમે તો રજૂઆત કરી, એસોસિએશન હોય, હોદ્દેદાર હોય, આવે છે કોનામાં? આ અમારો ડેવલપર હાઉસિંગ બોર્ડ છે, એ લોકોએ બનાવેલું છે, અને અમે બીયુ પરમિશન પણ કન્ડિશનલી આપવામાં આવે છે. દુઃખની વાત એ છે ને, કન્ડિશનલી જે કન્ડિશનલ આપવામાં આવેલી એ પણ પૂરી કરવામાં આજની તારીખ આવેલ નથી. જે પ્રમાણે સ્થાનિકો છે રોષ જોવા મળી રહ્યો. તમે શું કહેશો? જે પ્રમાણે હવે આખી ઘટના બની છે, આગ લાગવાની ઘટના બને તો જવાબદાર કોણ? એવા પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. એ તો જવાબદાર જેને બનાવ્યું છે હાઉસિંગ બોર્ડે, એની જવાબદારી છે. આજે અમારે જે વિંગ પછી વળવું હોય તો ગાડી નથી વળી શકતી, 4 વ્હીલ નથી વળી શકતી. આજ ફાયર ફાઈટર વળે કેવી રીતના? એક વખત ટ્રાય કરીને ચેક કરે તો ખબર પડે કે હકીકત શું છે. અને જે કઈ નિયમ બનાવ્યા છે, સરકારે નિયમ બનાવ્યા, એ પ્રમાણેનું આમાં કોઈ આયોજન છે નહીં. પાણીનું નથી, ઘણી વ્યવસ્થા, ઘણી પ્રોબ્લેમ છે, પાર્કિંગના પ્રોબ્લેમ છે, ઘણા અમારા પ્રોબ્લેમ છે. વર્ષોથી અમે અહીંયા 2016 થી અમને સોંપવામાં આવ્યું ત્યારથી રહી છીએ, પણ આવા જે ઘટના બને છે ને ત્યારે અમને ખબર પડે છે કે આવું અહીંયા 14મા માળે થશે તો શું થાય, પરિસ્થિતિ શું થાય. માણસ ઉતરી નહીં શકતા. એટલે લિફ્ટ અમારી એવી નાની છે, 4 જણામાં પૂરું થઈ જાય છે. એટલે લિફ્ટનો અમારા પ્રોબ્લેમ તો છે જ. આજ કોઈ બીમાર પડ્યું, કોઈ એક્સિડન્ટલી એક્સપાયર થયું તો એને નીચે કેમ ઉતારવા? એવા ઘણા પ્રોબ્લેમ છે. એ સોલ્વ ના થાય ત્યાં સુધી અમારા પ્રોબ્લેમ ઉભા જ છે.
એ આ છે હાઉસિંગ બોર્ડે એને ફિલફિલ કરવા જોઈએ. જે પ્રમાણે રહે છે સ્થાનિકો, શું કહેશો દાદા, જે પ્રમાણે હવે આખી આ ઘટનાઓ બની રહી છે, તમારી શું માંગ છે? અમારી માંગ એટલી જ છે કે તમે હાલની તકે જે નિયમ પ્રમાણે જે એનઓસી આપવી જોઈએ એ આપી નથી. પ્રાઇવેટમાં તમારે સોલાર ફરજિયાત છે, સરકારમાં નહીં. સરકારમાં હોવો છે ને, તો એ આપતા જ નથી. આને ઘણી વખત રજૂઆત કરી, અહીંયા જે રજૂઆત કરી તો ભાઈ આપતા નથી. કોઈ માંગણી શું છે તમારી? માંગણી એક તો ડીયુ આપવું જોઈએ પહેલા, તમારે ડીયુ પરમિશન આપવી જોઈએ, અને સોલાર નાખો તો જ આપે. સરકાર નિયમ એવો છે કે રોડાવાળાએ કીધું કે તમે જઈએ સોલાર નાખો ત્યાર પછી અમે આપીએ. આ કોઈ આપ નાખતા નીતિ નિયમો ક્યાંક ને ક્યાંક નેવે મૂકીને આ પ્રકારની આખી ઇમારતો તૈયાર કરવામાં આવી છે. સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો. શું હવે માંગણી શું છે? કારણ કે આ પ્રકારની ઘટનાઓ બને છે, ફાયર સેફટીના સાધનો છે પરંતુ ઉપયોગમાં આવે તેવા નથી, તો ખરેખર શું હોવું જોઈએ? ખરેખર તો નિયમ પ્રમાણે જે અમને મળવું જોઈએ એ મળ્યું નથી. અમારી માંગણી એક જ છે કે અમને નિયમ પ્રમાણે મળે. રૂડાના નિયમ પ્રમાણે જે થવું જોઈએ, સરકાર પોતે તો નિયમ બનાવે છે અને પોતાની જે યોજનાઓ છે એ નિયમની અમલવારી કરતી નથી. તો આ નિયમો શું પ્રાઇવેટ બિલ્ડરોને જ લાગુ પડે છે, ગવર્મેન્ટને લાગુ નથી પડતા? એ સૌથી મોટો પ્રશ્ન છે. આવા બિલ્ડરોના હિત ગુજરાત હાઉસિંગ બોર્ડના જે બિલ્ડરો છે, ડેવલપરો છે, એના જુદા નિયમો છે અને પ્રાઇવેટ બિલ્ડરો છે એના જુદા નિયમો. આવું તો કઈ હોઈ ન શકે, કારણ કે આ સરકારી યોજના છે એટલે ખૂબ ભ્રષ્ટાચાર થયો હોય એવું અમે તો શરૂઆતથી જયારે રહેવા આવ્યા ત્યારથી કહેતા આવીએ છીએ, પણ સરકાર પણ આના ઉપર કોઈ પગલા ભરવા જોઈએ પગલા ભરતી નથી. અત્યારે અમારો કેસ જે આ છે એ હાઈકોર્ટની અંદર ચાલુ છે. એમાં પણ અમને સરકારે જે નિયમ બનાવ્યા છે એ પ્રમાણે ન્યાયિક તપાસ કરીને અમને ન્યાય અપાવે સરકાર, એવી અમારી માંગણી છે. ચોક્કસથી જે પ્રમાણે હવે સ્થાનિકો છે તે ક્યાંક ને ક્યાંક ભયના ઓઠા હેઠળ જે રહેવા માટે મજબૂર બન્યા છે. 14 માળની ઇમારતો અહીંયા આવી છે, પરંતુ જ્યારે આગ લાગવાની ઘટના બને, દુર્ઘટના સર્જાય અને જો કોઈ મોટી જાનહાનિ થાય તો જવાબદાર પણ, તેવા પણ સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. જી આભાર ભાવેશ, સમગ્ર માહિતી આપવા બદલ, અમારી સાથે જોડાવા બદલ.